તો સુરેન્દ્રનગરમાં યોજાતા 3 મેળાઓના છેલ્લી ઘડી સુધી મંજૂરી આપવામાં ન આવતા મેળા સંચાલકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। લોકમેળામાં નવી એસઓપીનું પાલન છે કે જે જરૂરી છે। મેળાના સ્ટ્રક્ચર ઊભા કરી નાખ્યા તેમ છતાં છેલ્લા ઘડી સુધી પરમિશન ન આપતા મેળા સંચાલકોના જીવ છે કે જે તાળવે ચોંટ્યા છે। મેળા કમિટીએ ફાઇનલ રિપોર્ટ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને સોંપ્યો છે। મૌખિક મંજૂરી આપવામાં આવી, હજુ લેખિત મંજૂરી ન મળતા સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા છે। આજે મેળો ખુલ્લો મૂકવાની જાહેરાત પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, ત્યારે મેળામાં નવી એસઓપીના પાલન સામે હવે ચકાસણીનો સવાલ છે। 10 વાગ્યા સુધીમાં પરમિશન આપવામાં આવે તેવી શક્યતાઓ હતી, પરંતુ હજુ સુધી 10:30 સમય થઈ ગયો છે, છતાં પણ પરમિશન આપવામાં આવી નથી। મૌખિક રીતે તો મંજૂરી આપી દેવાય, લેખિતની અંદર મંજૂરી નથી મળી। મેળામાં નવી એસઓપીના પાલન સામે ચકાસણીનો સવાલ છે। હવે મહત્વની વાત એ છે કે જો જેટલી પણ રાઇડ છે તેના ફિટનેસ સર્ટી ન મળે તો પછી આ રાઇડોમાં કઈ રીતે અહીં આવનાર જેટલા પણ લોકો છે, દર્શકો છે, તે બેસી શકશે, એક સવાલ। સુરેન્દ્રનગરની અંદર 3 લોકમેળાનું આયોજન, પરંતુ આ લોકમેળામાં નવી એસઓપીનું પાલન જરૂરી। આ જરૂરીની સાથે સાથે મેળા સંચાલકોના જીવ એટલા માટે અદ્ધરતાલ છે કારણ કે હજુ સુધી મંજૂરી મળી નથી। મેળાના સ્ટ્રક્ચર ઊભા કરી નાખ્યા તેમ છતાં છેલ્લી ઘડી સુધી પરમિશન ન આપતા હવે અહીંના સંચાલકોમાં પણ આક્રોશ છે। મેળા સંચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે।